ન્યૂઝથી તો મહીસાગર જિલ્લામાં વરસ્યો છે કમોસમી વરસાદ। મહીસાગરના ખાનપુરમાં કમોસમી વરસાદ આવ્યો છે। સમગ્ર પંથકમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું। સંતરામપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ આવ્યો છે અને હજુ પણ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। તો રાજ્યના વાતાવરણમાં પલટો આવી ગયો છે। શિયાળાની આ વિદાયનો સમય છે અને ઉનાળાની શરૂઆતનો સમય છે, પરંતુ આવી રહ્યો છે વરસાદ। વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે, ફેરફાર જોવા મળી રહ્યા છે। હજુ પણ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। મહીસાગરના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપ ઝી 24 કલાકની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મહીસાગરના ખાનપુરમાં કમોસમી વરસાદ આવ્યો છે, સાથે અલગ અલગ વિસ્તારમાં પણ વરસાદ આવ્યો છે। ગાજવીજ સાથે વરસાદ આવતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં વરસ્યો છે કમોસમી વરસાદ। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું। ઇંગોરાળા, નાની ધારી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે અને આ સાથે જો આપણે વાત કરીએ તો ખાંભા અને ધારી પંથકમાં પણ વરસાદ આવ્યો છે। સરસિયા, દલખાણિયા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। તો મહીસાગર બાદ અમરેલીના આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ફેબ્રુઆરી મહિનો છે, તેમ છતાં ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। ઇંગોરાળા, નાની ધારી સહિતના ગામોમાં વરસાદ છે। વાદળિયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને આ વાતાવરણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે આવા વાતાવરણના કારણે પાકમાં જીવાત આવવાની શક્યતા છે, રોગ આવવાની પણ શક્યતા છે।